તો મિત્રો ઋષિકેશમાં છું અને આમ તો હું યોગા હોલમાં જતો હતો, પણ અંદર બે વિદેશી લોકો યોગ કરી રહ્યા છે અને બહાર ભયંકર વરસાદ છે. અવાજ સંભળાય એવી બિલકુલ સ્થિતિ નથી, એટલે મારી વાતને અહીંયા એક ખૂણામાંથી મૂકવાનો પ્રયાસ કરું છું. આજે મારે વાત કરવી છે કે કઈ રીતે આપણા સગા સંબંધી, આપણા પોતિકા લોકો જ આપણને એપ્રિશિએટ નથી કરતા. ઘર કી મુર્ગી દાલ બરાબર. જે માણસ જ્યાંનો હોય એને આખી દુનિયા એપ્રિશિએટ કરે, આખી દુનિયા નિસ્વાર્થ પ્રેમ કરે, પણ એના પોતાના લોકો એને ક્યારેય એપ્રિશિએટ કરતા નથી. એટલે મારી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ સગા સંબંધીને આજ દિન સુધી ખબર નથી કે મારી કઈ યુટ્યુબ ચેનલ છે, કયા વિષય ઉપર વાત કરું છું. કેમ કે હું કોઈની સાથે આપણને એવું લાગે પણ આપણી સાથે રહેલા લોકો આપણને એપ્રિશિએટ નથી કરતા, ઉલટાનો આપણો આત્મવિશ્વાસ મારવાની કોશિશ કરે. એટલે આવા લોકોથી હું બચી રહ્યો છું. એમની સાથે મારા ભવિષ્યના પ્લાન બિલકુલ શેર નથી કરતો અને ચૂપચાપ આજ તમે જે બધો પરિવાર બની રહ્યા છો એ લોકો સાથે જ મારા વિડીયો રાખી દઉં છું. કેમ કે એ લોકો છે ને ઉત્સાહવર્ધન તો ન કરે પણ ઉત્સાહ મારવાની કોશિશ કરે અને જજ કરે આપણને, આપણી વાતોને. એટલે ક્યારેય પોતાના લોકો સફળતાને શોર મચાવવા દો. તમે સફળ થશો તો આપોઆપ આપમેળે લોકો સુધી પહોંચશો અને લોકો તમને એપ્રિશિએટ કરશે. પણ શરૂઆતના તબક્કે જો પોતિકા લોકો સાથે બહુ પ્લાનિંગની શેર કરશો તો એ, કારણ કે માણસમાં ઈર્ષા, દ્વેષ અને તેજો દ્વેષ એટલે તમને ખબર છે કે તમે કોઈનું ખરાબ ન કર્યું હોય, કોઈનું બગાડ્યું ન હોય, પણ છતાં પણ પોતિકા લોકો તમારો દ્વેષ કરે. એટલે આવા કોઈ પોતિકા લોકો સાથે તમારા ફ્યુચરનું પ્લાનિંગ ન કરશો, શેર ન કરશો, કેમ કે એનાથી તમને નુકસાન જ થશે. એટલે બીજા જે અજાણ્યા લોકો છે ને એ તમને બધું એપ્રિશિએટ કરશે. આપણું મન એવું છે, પેલું 3 ઇડિયટમાં કહે ને કે મિત્રને વધુ આપણે નપાસ થઈએ એનું આપણને દુઃખ નથી હોતું, પણ મિત્રને વધુ માર્ક્સ આવે, ટકાવારી આવે, પર્સન્ટેજ આવે તો આપણે વિચલિત થઈ જતા હોઈએ છીએ. તો ઈર્ષા સહજ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એમ આપણા ચિત્તની અંદર ઈર્ષાનો ભાવ પડેલો છે. એટલે બિલકુલ કોઈની સાથે બહુ શેર ન કરશો પોતાના પ્લાનિંગ. જે છે એ વાતો પોતાના સુધી જ રાખો. ધીમે ધીમે એ તો લોકોને ખબર પડી જ જશે. ભયંકર વરસાદ છે યાર, જળસ્તર બહુ જ વધી રહ્યું છે ઋષિકેશમાં. આ વરસાદ વિરામ લે તો સારું, નહીં તો પહાડોમાં ભયાનક દુર્ઘટનાઓ થવાની સંભાવનાઓ વધતી જાય. ચાણક્યએ પણ પોતાની ચાણક્ય નીતિમાં લખ્યું છે કે તમારી ભવિષ્યની યોજનાઓ ક્યારેય પોતિકા લોકો સાથે શેર ન કરવી. કેમ કે તમે જ્યારે તમારી યોજનાઓ શેર કરો ને એટલે તમારો જ કામ કરવાનો ઉત્સાહ, એક આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. હું તમને ઉદાહરણ આપું. મારા ગામમાં, ગુજરાતમાં આપણા એક છોકરા આખા ગામમાં બહુ ઢોલ વગાડે હતું તો આઈએએસ બનીશ, જીપીએસસી પાસ કરીશ, યુપીએસસી પાસ કરીશ. તો આખું ગામ ધોકોને દોણી લઈને એની પાછળ પડ્યું છે. બધા પૂછપૂછ કરે છે, ક્યારે ભાઈ તું કલેક્ટર બનીશ, મામલતદાર બનીશ. અને ઘણા જજ કરે છે, કેટલા સમયથી તૈયારી કરે છે, જાણે કે હલવો ખાઈ લેવાનો હોય એમ. ભાઈ વાર લાગે સ્પર્ધાત્મક પરીક્ષા. એટલે કહેવાનું મારું તાત્પર્ય છે કે તમારી યોજનાઓ તમારી ભીતર રાખો, તમારા સુધી જ રાખો. ઝીંગુર, મરકટ, કીડા મકોડા, કીટ પતંગા જેવા, કારણ કે કોઈ કોઈનું નથી. પૈસો હોય તો જ લોકોને તમારામાં રસ છે. એટલે તમને એમ કે મોટી મોટી વાતો કરશો અને આ બધું લોકો સુધી, તમારી જોડે પૈસો હશે ને તમે લુચ્ચા લફંગા ગુંડા હશો ને તો પણ લોકોને તમારી સાથે વાંધો નથી. પણ જો પૈસો ના બધું નહીં હોય તો તમારું આ કોઈ જગતમાં નથી. એ સત્ય વાત છે. એટલે હકીકતોને સ્વીકારી લો અને બહુ પોતાની યોજનાઓ છે ને એ અન્ય લોકો સુધી શેર કરશો નહીં. કેમ કે ગોરામાં જ ઝેર હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે, ગોરાની અંદર જ ઝેર હોય. તમે જોજો તમારા દુશ્મન તમારા પોતાના માણસો જ હશે.
બીજાને તો ઘણા તમને પ્રેમ કરતા હશે, અથવા તો તમારે એમની જોડે લેવા દેવા નહીં હોય. એટલે આ સુખ દુઃખ આવવાની જે પ્રક્રિયા છે ને એ પણ પોતિકા લોકોથી જ આવે છે. એટલે આવા લોકોથી દૂર થઈ જવાની જરૂર છે. કેમ કે વાતાવરણ એવું છે. પહેલા સંબંધો ખરેખર સંબંધ હતા, સમઅનુબંધ હતો. બધા એકબીજા સાથે સમાન ભાવથી જોડાયેલા હતા, એકબીજાને સહયોગ કરતા. પણ હવે એવું નથી. હવે તો લોકો એકબીજાને પરાસ્ત કરવામાં જ લાગેલા છે. એકબીજાને નીચું દેખાડવું, એકબીજાની ઈર્ષા કરવી. તમે જોજો કાકા બાપાના મામા માસીને ક્યાંય શાંતિ નથી. મૂડીવાળી વ્યવસ્થાઓના કારણે બધે જ પૈસો ઘૂસી ગયો છે અને બધી જ જગ્યાએ લોકો જજમેન્ટલ બની રહ્યા છે. એટલે પોતિકા લોકો ઉલટાનું તમારા જીવનને વધુ દુઃખી બનાવે. આ બધાથી તમે અમુક અંશે દૂર થઈ જાઓ તો તમારું પોતાનું જીવન ઘણું જ શાંત છે. કેમ કે આપણે પોતાનું પરમાત્માએ જે આપણને જીવન આપ્યું છે શાંત છે, સતચિત આનંદ સ્વરૂપ છે. પણ આ દુનિયાવી લોકો સાથે જોડાઈ અને આપણે દુઃખ ઊભા કરીએ છીએ. તે લોકો સાથેનો નાતો આપણે મોહાશક્તિને દૂર કરી દેવો જોઈએ. ઠીક છે, વ્યવસ્થામાં રહો, પણ બહુ કોઈને મારા કરી અને મોહાશક્તિમાં ન રહેશો. અને એવું બિલકુલ ન માનશો કે તમારા સગા સંબંધી સાથે તમે તમારા પ્લાનિંગ શેર કરશો તો એ તમારો ઉત્સાહ વધારશે. એ તમારો ઉત્સાહ તોડવા માટે જે કંઈ થઈ શકે એ કરશે. એટલે આ જાગૃતતા સાથે જ એમની સાથે કોઈ પણ પ્રકારના પ્લાનિંગને શેર કરો. હું તો કહું છું ન જ કરશો. યુટ્યુબમાં પણ મને જેટલા અજાણ્યા લોકો પ્રેમ આપે છે, તો મારી પત્નીને ખુદ ખબર નથી મારી યુટ્યુબ ચેનલની. અહીંયા કોઈને મારા ગામમાં સગા સંબંધી એમ કે જો એમને કોત ને તો મારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ ન થાત. મારી યાત્રા અટકાવી દો તે લોકો. એટલે કોઈની સાથે તમારે શું કરવું છે એ હંમેશા ગુપ્તતા બનાવી રાખો. તમને એવું લાગે તમે ભોળા હોય, લાગણીશીલ હોય, એટલે તમને એવું લાગે કે લોકો મારા છે, પોતિકા છે, પણ એ કોઈ તમારું હોતું નથી. બધા ઈર્ષાથી પીડિત હોય છે, ઈર્ષાથી ગ્રસિત હોય છે. એટલે આવા લોકોનો બહુ વિશ્વાસ ન કરશો અને પોતાની યોજનાઓ છે ને એનો ઢંઢેરોનો ઢોલ ન વગાડો. મેં કહ્યું ને કે સફળતાને શોરમાં મજા મળો. અને આ બધા લોકો છે ને તમે સફળ થશો તો તમારી આજુબાજુ ફરવાના છે, નિષ્ફળ થશો તો કોઈ તમારી નજીક રહેવાનું નથી. એટલે જે સુખના સાથી હોય, સફળતાના સાથી હોય, એમને શું બધું શેર કરવું હોય? એમની સાથે ખુશી કે દુઃખ શું કશું જ ન શેર કરવાનું હોય. મૂર્ખ છો જો તમે આવા લોકો સાથે સંબંધ રાખો. એટલે મહેરબાની કરી અને પોતાની વાતો પોતાની ભીતર રાખો. પોતાના જીવનની વાતોને બહુ સાર્વજનિક ન કરશો, તમારા પ્લાનને બહુ સાર્વજનિક ન કરશો. અને તો ધીમે ધીમે તમે સફળ થશો. તમારી વાતમાં દમ હશે, વધુ લોકો તમારી સાથે જોડાયેલા હશે તો આપમેળે તમારી સુગંધ ફેલાવાની જ છે. બાકી ત્યાં સુધી કોઈ મતલબ છે નહીં. કેમ કે તમે માનસિક રીતે મજબૂત હોય તો વાંધો નહીં, પણ તમે જો ઢીલા પહોંચ્યા છો, બોલા જો કયો યોગ કરે, અંદર જો યોગ કરે, જાઓ જવું હોય તો કે શીખવાડે હે, બોલા અંદર યોગ કરે જો. એટલે ભવિષ્યનો પ્લાન છે ને તમારી ભીતર રાખો. વધુ લોકો સાથે તમે તમારી વાતોને શેર કરશો ને તો તમારો ઉત્સાહ, તમે કોઈ વસ્તુ સારી રીતે નહીં કરી શકો. કેમ કે ભારતના જે ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગા જેવા લોકો છે એ ક્યારેય એકબીજાને સહયોગ નથી કરતા. આપણા લોકો જ જજમેન્ટલ છે, લોકોનો ઉત્સાહ મારવાવાળા. એટલે આવા બધા લોકોની સાથે તમારી યોજનાઓ શેર કરશો તો તમે જાતે તમારા પગ ઉપર જ કવાડો મારશો. કેમ કે ફાયદો કશું નહીં થાય. એ લોકો રાહ જોશે. સહેજ પણ તમને સફળતામાં વાર લાગશે અથવા તો નિષ્ફળતા આવશે તો તરત જ તમને મેણા અને ટોણા મારશે. તો આવા લોકોથી દૂર થઈ જાઓ અને પોતાનું કામ કર્યા કરો. ધીમે ધીમે દુનિયા છે ને ઉગતા સૂરજને જ નમન કરે છે. એટલે તમે ઉગી જશો, સફળ થઈ જશો તો બધા પાછળ ચાલશે. લવ યુ ઓલ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.